હેલો ગાઈસ, વેલકમ બેક ટુ વન ન્યુ વ્લોગ. તો તમે બધા કેમ છો? આશા રાખું છું કે મજામાં જ હશો. અને મજામાં જ હોય ને. આજે આપણે 30 દિવસ વ્લોગ ચેલેન્જ નો છેલ્લો દિવસ છે, 30મો દિવસ છે. અને કેમ વિડીયો બની ગયા કઈ ખબર જ ન પડી, કેમ કે 30 દિવસ કેમ વયા ગયા ને વ્લોગના એ કઈ ખબર જ ન પડી. ટૂંકમાં બધાયનું કેવું સાચું છે, આમ કરવો તમે ચાલુ કરો ને કરવાનું કઈ પણ વસ્તુ એટલે કેમ પૂરી થઈ જાય એની ખબર ન પડે. અને આપણે 30 ડેઈલી કન્સિસ્ટન્સી રહ્યું ને ડિસિપ્લિનમાં વિડીયો મૂક્યા છે, ડેઈલી મૂક્યા. એક દી આપણો આમ મૂક્યો નથી, ચૂક્યો નથી. ટૂંકમાં ડેઈલી મુકાઈ ગયા છે. અને આપણે એને બને એટલો તમે બધા સપોર્ટ કર્યો છે, એવો જ અત્યારે કરતા રહીજો. અને આગળ હવે પછી આ 30 દિવસ પૂરા થાય પછી આગળ નવો ચેલેન્જ નું ચાલુ કરવાના 305 ડે નો લેવાનો થાય છે. પણ વિચાર એવો છે કે આ મહિનો પૂરો થઈ જાય પછી 1 તારીખથી ચાલુ કરી 305 ડે બ્લોગ ચેલેન્જ. એટલે વચારેના જેટલા દિવસ છે ને એટલા તો કાયમ તો વિડીયો તો અપલોડ થશે જ, એ મૂકી છે. એટલે તમે બની રહેજો બ્લોગમાં. હાલો જો અમારા હિમાંશુ એ ટકો કરાવી નાખો. ટકો કરાવી નાખો. હું કામ ટકો કરાવી નાખો? રૂમી આવી છે કરી નાખો. ટકો ભાઈ ગો. શીખવું શું કરે? શીખવું લેસન કરવું હે? લેસન કરતા આવડે છે? નથી આવડતું લેસન કરતા? કેટલામ ભણસ? અને એક વિડીયો બનાવ્યો તો ચીકુ નો, એમાં ચીકુ બહુ ખારો થયો હ. આજ કે અમારા લોગમાં નથી આવું. અમાર રુદ્ર ડોન આવી ગયા. જો રુદ્ર ડોન આજ ફીટી બીટી ફેરી નહીં હાલી ગયો હો. બાકી તમારે રુદ્ર ડોન સ્કોર્પિયો લેવાના હે એમ ને? સ્કોર્પિયો લેવાના હે? અરે પણ રુદ્ર ડોન હમણાં સ્કોર્પિયો લેવાનો ના. ધુલી અમાર ધુલી હેલો ગાઈસ ભાઈઓ આમ બેઠો. રુદ્ર નો આયા બે. જો મારો કલે જો રુદ્ર. રુદ્ર સાયકલ લઈ ગયું લાગે કોક. ઘણા લઈ ગયો એવું? વાસળો એવું? સાંજ પડી ગઈ ગાઈસ અને આપણે નાઈ ધોઈ નીકળી ગયા બહાર. કેમ કે આખો દી કઈ નવરા હતા ને, કામમાં પડ્યા હતા. આપડા ભાઈ લોકો બધા જો અહીંયા બેઠા. હા સદીપ ડોન તુલે ઉડે તો જા કાનબા બન્ના 9 તારીખે ડીજે નું એડજસ્ટ કરવાનું સાહેબ. કેમ થાય? ઉડે તો જા. સારું હાલો તમે બન્યા રહેજો વ્લોગમાં. અમારા જયદીપભાઈ જો ચોરાણું ચાલુ કરી દીધું. અંશુ સામેથી દેકારા કરા હોન્ડા ચાલુ કરવામાં કરી નાખ. ચાલુ કરી નાખ. લઈને વયો જા. આપણું જ હોન્ડા અમે લઈને ભાગી જવું. સમજો આ હોન્ડા ડાયરેક્ટ છે. ગમે ત્યારે તમે રહ્યું ને આની પહેલાથી મલાના છોકરો જ છે. મારી અને હોન્ડા લઈ જજો તમ તાર. અમે કોઈ તમને કઈ નહીં કી. હું કહું? હા છોકરો છું ખાલી. ક્યુટ બેબી હે ભાઈ. નાનું જો અને ચક્કરો મારવા નીકળી ગયા. આજે આપડે ઊંધા બેહી ગયા ની કાકા બંને અમારા ઊંડા કાલે નીકળી. ગાઈસ મસ્ત એવું જમી કરીને જો બહાર નીકળી ગયા હતા આપણે. હવે ઘડીક વાર હાલશું કઈક. હાલવા નીકળી ગયા. ઘરની બહાર હાલી વાલી નીકળી ગયા. એ ભાવી ગયા ચક્રો મારવા નીકળી ગયા. ગાપમાં વસા કાંઈ બેઠે એમ પેરો ભાવ નબીરો જાય. નપીરો અમારા વાહનો નપીરો 4-5 આવે છે. બીજા બધા નામ દીધા જેવા નથી. એટલે આ એક જો તમે અમારા રિક્ષા ડ્રાઈવર આવી ગયા. એટલે ત્યાં હમણાં ઓલાના આમ નાખ્યો ને ફાંકી મારીને જો આના. તો મેં કીધું આ કોણ નીકળો? હમણાં ઊભો થઈને મારો વારી કરવાનો હતો. એટલે ના મેં કીધું આ કોણ? હા મેં કીધું કોણ? મેં કીધું બેઠા જમાવી છે. જો આપડા હમણાં કોક ના લાકડા બુશ મારીને હમણાં બનાવી કરી ચાલુ કરી
પઠ્ઠો પઠ્ઠો શિયાળાનો પઠ્ઠો શિયાળાનો પઠ્ઠો હમણાં ચાલુ કરીશું. કોકના લાકડા બુસમાં જઈશું. આ નરિયા વાળા છે ને અમે મકાન એના તમે કોઈ કેતા નહીં હો. એના હમણાં લાકડા બુસ મારી આવ્યા અને પછી સુલો કરવો હે. પઠ્ઠો કરી અને કરવું. જો આ અમારા રિક્ષા ડ્રાઈવર ને ફાકી જોઈ, બીજા વગર નો હાલે. ફાકી એક જોઈ, ફાકી સિવાય બધું એના રહ્યું ને ફાકીનું વ્યસન. હા હાલો પોપટ શું વાર છે લાકડા છોડવાની? તો હાલો સોરી જેવી હાલો લાકડા. માસ્ટર ચોડો હાલો એલા ઘોઘા તને આમ કેમ કહી? ટોપી પહેરી જો તાપણું કરી નાખ્યું. આજના સ્પોન્સર કાનભા. તાપણું કરવાનો, ચા પાણી ના નહીં, તાપણું કરી નાખ્યું. અને આ જો ટોપી પહેરી લીધી. ચોરી બોરી કરવા જવાનું થાય તો ઉપાધિ નહીં ને. એવી ધંધા તો નથી કરતા, પણ આ તો ખાલી કહેવાનું હો. બાકી તમે કોમેન્ટમાં એમ કહી દેતા ને ચોર બોર અમારા ઘરે આવીને ચોરી કરી ગયો. આપણે એવા કરતા નથી. આ લાકડા બૂચ મળે ઈ વાત અલગ. અમારા ભાઈઓ ના ગમે એમ તો એ પછી નામ દઈ નો કહેવાનો કે એના લાકડા લઈ આવ્યા. મારા લેવા પૈસા નથી. આ અત્યારે બીજી વાર પાછા લઈ આવ્યા ને આપણે. પહેલી વાર તો બીજા ના જ લેવા અમે. આ પહેલી વાર તો બૂચ મારી બધા. કાંઈ વાંધો ના. ઓ આપણે તો આપણું ઘડીક વાર કરી નાખી. મંચુરિયન ખાવા આવી ગઈ છે અમારા ગામમાં. આપડે તો ચાલુ જ છે કાચા મંચુરિયન. આ ચૈલે લઈ લીધા જો કાચા મંચુરિયન. અમને પાકા મંચુરિયન કરતા તો કાચા મંચુરિયન મજા આવે ખાવાની. મીઠું મોઢું કરો. મીઠું મોટું કરી હાલો હાલો અમે નાસ્તા પાણી કરી લઈએ. અત્યારે 10 વાગી ગયા. હાલો નાસ્તા પાણી કરી લઈ. અમે તઈને જો ફટાકવા નીકળી ગયા હતી. જયદીપભાઈ અકાલા હોન્ડા, અમે પાછળ બેઠા છીએ. રામ શેરીમાં તો નીકળી ગયા છીએ. અસલમભાઈ દુકાને જઈ સિંગ સોડા પીવા. અમને પાછું હું એકચ્યુઅલી માં રાતે સિંગ સોડા વગર ખાવાને મજા નો આવે. પણ જઈલાના સિંહ ઓલી સાદી સોડા જ જોઈએ. અમારે તો એને સિંગ સોડા જોઈએ મારા જઈ રીતના. જો ગામની ગલીઓ ગલીઓ માંથી નીકળી ગયા. માણા દી બધી ઓછા થતા જાય એવું મને લાગે. કોઈ માણા બહાર દેખાતું નથી. શિયાળો હ કે મને એવું લાગે કઈ ખબર નથી પડતી. અમારા ગામની બજાર હા આના નીચલી બજાર કઈ ને આના નીચલી બજાર કઈ. જો આયા તો દુકાન હોય એટલે અહીંયા માણા બેઠા. આવી ગઈ હિમુભાઈ દુકાન. સિંગ સોડા પી લે. જી ગાઈસ ઘરે આવી ગયા હતા ને આજ માટે આટલું જ. મળીએ હવે કાલના વ્લોગમાં. ત્યાં સુધી લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. હવે મળીએ કાલના વ્લોગમાં.